જો સૌપ્રથમ પહેલા આપણે મિડલમાં પાર્ટીશન પાડશું, ત્યારબાદ મિડલમાં પાર્ટીશન એર ટુ એર સેક્શન કાઢીને પછી આપણે સી સેક્શન પાડશું. સી સેક્શનમાં આપણે બેકોમિંગ કરવાનું છે. બેકોમિંગ કરીને પછી આપણે એકદમ લાઇટ એ નથી આપવાનું અને બહુ ઊંચું નથી આપવાનું, મીડિયમમાં બેકોમિંગ કરવાનું છે. ત્યારબાદ આપણે બન બનાવશું. બન બનાવીને પછી પાછળ પિનઅપ કરી દેવાની છે. પિનઅપ કર્યા બાદ પેલા આપણે સિમ્પલ ચોટલી બનાવશું. એ ચોટલી બનાવતી વખતે પેલા એકદમ ક્રોસમાંથી પાર્ટીશન કાઢવાનું. ન દેખાતું હોય તો આ સેટ જોઈ લેજો. જો આવી રીતે ક્રોસમાં પાર્ટીશન કાઢવાનું છે. આવી રીતે ક્રોસમાં પાર્ટીશન કાઢી પછી એના 3 પાર્ટીશન પાડવાના છે. એક પાર્ટીશનમાંથી 3 પાર્ટીશન પાડીને આપણે સાદી ચોટલી લઈએ એ જ રીતે આપણે આમાં પાર્ટીશન પાડશું. એકદમ ઢીલા હાથે તમારો બન જે સાઈડ જતો હોય એ સાઈડ આપણે હાથ રાખવાનો છે. આ સાઈડથી પતલી પતલી ફ્લિપ્સ લઈ અને અંદરનું જે પાર્ટીશન જતું હોય ચોટલીમાં એની અંદર આપણે એડ કરતું જવાનું છે. આવી રીતે ઉપર સ્ટાર્ટિંગમાં 1-2 હરા છે એ થોડાક પતલા સેક્શન લાગશે, પછી એકદમ ઓકે થઈ જાય, આગળ વધશે ને આવી રીતે એકદમ ઢીલો હાથ રાખવાનો છે. અને જે બાજુ તમારો બનનો શેપ છે એ બાજુ તમારે હાથ લેતો જવાનો છે. એકદમ પતલા પતલા સેક્શન લેતું જવાનું અને અંદર આપણે ચોટલીમાં એડ કરતું જવાનું. એકદમ ટાઈટ થી ચોટલી કરશું ને તો એનું વેરિએશન આખું અલગ જ થઈ જાય, એનો ગેટઅપ જ નહીં આવે. પછી તમારે પુલિંગ કરવું હશે ને તો એ પુલિંગ નહીં થઈ શકે એમાં. એકદમ આગળથી ક્લીન કરતું જવાનું અને પછી અંદર નાખતું જવાનું, એટલે હેરના જે ટુકડા ટુકડા એવું લાગે ને બહુ વધારે ટુકડા છે તો એમાં આપણે સ્પ્રે પણ લગાવતું જવાનું, એટલે એકદમ ક્લિયર થતું જાય. બન જાય છે એ એના જ શેપમાં આપણે ચોટલીનો કે આપણા હાથનો શેપ જવો જોઈએ, એટલે બંને આપણે કવર કરવાનું છે. વાંધો નહીં. જો આવી રીતના આ બંનો શેપ આવી ગયો આપો, કારણ કે આપણો હાથ આમ સીધો રહે ને તો આપણે સીધાથી ચોટલી કરશું ને તો આપણે અહીંયા મૂકશું ને તો આવી રીતના ખોલો રહે વચ્ચે, એટલે એ છે ને ખોલો ન રહેવા માટે આપણે બંનો જે શેપ હોય ને એ શેપમાં જ આપણો હાથ વળવો જોઈએ, એટલે આપોઆપ એ બંના શેપમાં જ આવી જાય. હા, એવી જ રીતે છે ને પેલા આ સાઈડ કરી દે, બે સાઈડ પેલા સેમ ચોટલી લઈ લેવાની, પછી એને પુલિંગ છે ને બેયને જોડે જ આપવાનું. હા, ઓલી સાઈડ જેમ ક્રોસમાં પાર્ટીશન લીધું તો એટલું જ આમાં પાર્ટીશન લેવાનું. સોરી, એકદમ જેવા ઓલી સાઈડ પાર્ટીશન લીધા છે એવા જ આ સાઈડ પાર્ટીશન લેવાના, એટલે બે બાજુ સેમ દેખાય. જો ઓલી સાઈડ તમે પતલી ફ્લિપ્સ લીધી છે ને આ સાઈડ તમે જાડી લેવો ને તો બેનું વેરિએશન અલગ અલગ લાગશે, કારણ કે ફ્લિપ્સ ઓલામાં પતલી દેખાય અને પછી આમાં જાડી દેખાય, પુલિંગ પણ અલગ અલગ થાય બેનું. જેવી રીતે ઓલામાં આપણે હાથનો શેપ કે આ હેરનો શેપ રાખ્યો તો એવી જ રીતે આમાં રાખવાનો છે. એકદમ ક્લિયર ક્લીન કરતું જવાનું છે આગળથી ફ્લિપ્સને, એટલે ટુકડા ટુકડા હેર છે ને દેખાય નહીં. આવી ગયો આ સાઈડ, થઈ ગયું બે સાઈડથી સેમ સેક્શન ક્લિપ આપ સેક્શન ક્લિપ મારી દીધી. હવે આ સાઈડથી આપણે આ લટને પુલિંગ કરશું.
મોટો ચીપિયો આપજો. ના પેલા પિન નહીં લગાવવાની, નકર પુલિંગ નહીં થાય એનું. પેલા પિન નહીં લગાવવાની. આપણે ચીપિયો આપણે કોઈ પણ આ વસ્તુ અહીંયા નીચે આપણે સેક્શન ક્લિપ મારી. હવે એના આધારે આપણે અહીંયા આ મોટા ચીપિયો છે એને આપણે સ્ટેન્ડ કરી દેવા આવી રીતે. ઓકે આવી રીતે થઈ. હવે અહીંયા તમે ફ્લિપ્સ કરો ને ઇઝીલી આવી રીતના ઇઝીથી થઈ જાય. અને ઓલી તમે અહીંયા પિન મારી દેખો ને તો અહીંયા છે ને આવી રીતના તમારે બધું ખેંચાતું જાય. ચીપિયા આપજો નાના. એમ ચીપિયા મારી દેવાના. ત્યાં નહીં, આપણે ઉપર આ ફ્લિપ્સ કરીને ત્યાં આપણે આવી રીતના એક એક ફ્લિપ્સ ખેંચતું જવાનું અને ચીપિયા મારતું જવાનું. અને ચીપિયાને છે ને આવી રીતના ક્રોસ